તો દોસ્તો કઈ યુટ્યુબ ચેનલ બનાવવી, તો દોસ્તો તમને પણ છે ને કે મનમાં એવું થતું હોય છે કે કઈ યુટ્યુબ ચેનલ બનાવવી, તો દોસ્તો તમારે પણ છે ને એક યુટ્યુબ ચેનલની કે શરૂઆત કરવી છે, પરંતુ તમને છે ને કે ડાઉટ થાય છે કે કઈ યુટ્યુબ ચેનલ બનાવી, કે 2025માં કે કઈ એવી યુટ્યુબ ચેનલ બનાવી જેથી આપણને છે કે આપણે યુટ્યુબ ચેનલ બનાવી અને શરૂઆતથી જ કે વ્યૂ આવવા મળે એવી યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી. તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાસ પૂરો જો તો આવડમાં પણ કે તમારે પણ જે પણ ડાઉટ હોય કે તમને પણ એમ થાય છે કે મનમાં કે કઈ યુટ્યુબ ચેનલ બનાવી, તો એ બધું છે ને કે આપણે આગળ છે ને કે વાત કરીએ. ઠીક છે, હું તમને છે કે 10 થી 15 છે ને કે યુટ્યુબ ચેનલની કેટેગરી બતાવું છું કે દેખાડું છું, એમાંથી છે કે તમને જે પણ પસંદ આવે ને એની છે કે તમે યુટ્યુબ ચેનલ બનાવી શકો છો. ઠીક છે, તો દોસ્તો એ કેટેગરી તમારે જાણવી હોય તો તમારે છે ને કે આવડો ને કે છેલ્લે સુધી પૂરો જોવો પડશે. ઠીક છે, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો, ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. દોસ્તો આપણે છે ને કે આગળ છે ને કે બધી એ પણ સ્ટેપ બાય સ્ટેપ એ પણ કે વાત કરીએ કે કઈ રીતે છે કે યુટ્યુબ ચેનલ બનાવવાની હોય છે, ને તમારે પણ કે કઈ યુટ્યુબ ચેનલ બનાવી છે, તમને પણ જે પણ મનમાં જે પણ ડાઉટ હોય ને બધું છે કે આપણે આગળ ક્લિયર કરવાના છે. ઠીક છે, તો વિડીયોને છે ને કે ખાસ પૂરો જોજો. ઠીક છે, તો ચાલો દોસ્તો હું તમને છે કે આગળ હવે છે ને કે 10 થી 15 એ યુટ્યુબ ચેનલ બતાવું છું, જેથી તમને પણ જે પણ એમાં જે પણ ઇન્ટરેસ્ટ હોય ને એ તમે યુટ્યુબ ચેનલ બનાવી શકો છો. ઠીક છે, તો ચાલો હું તમને છે કે હવે આગળ કે બધી યુટ્યુબ ચેનલ બતાવું. ઓકે દોસ્તો, તો હવે આપણે વાત કરીએ કે તમારે પણ કે મનમાં એવું થાય છે કે કઈ યુટ્યુબ ચેનલ બનાવી, તો એની આપણે છે કે વાત કરીએ. ઠીક છે, મારી પાસે અહીંથી તમે જોશો તો 10 થી છે ને કે 15 કે યુટ્યુબ ચેનલની કે કેટેગરી છે. ઠીક છે, આમાંથી તમને જે પણ તમને મન આવે, તમને જે પણ છે ને કે પસંદ આવે એ કેટેગરીની તમે ચેનલ બનાવી શકો છો. ઠીક છે, હું આપણે છે કે એક છે કે વાત કરીએ ચેનલની, અને એની છે કે કઈ રીતે બનાવવાની હોય છે, એમાં તમે શું શું અપલોડ કરી શકો છો એ બધું છે કે આપણે વાત કરીએ. ઠીક છે, તો સૌથી પહેલા જોઈશો તો સૌથી પહેલા આવે યુટ્યુબ ચેનલમાં તો એ છે કે ટેક ચેનલ. હવે તમને છે કે ટેક રિલેટેડ કોઈ પણ વસ્તુ આવડતું હોય, ટેક રિવ્યુ કરી શકો છો, એવું બધું તમને આવડતું હોય કે ટેક રિલેટેડ એની છે તમે ચેનલ બનાવી શકો છો. ઠીક છે, તમને જેવું પણ નોલેજ હોય એવું છે કે તમે ટેક ચેનલમાં કે વિડીયો અપલોડ કરી શકો છો, એક નવી ચેનલની કે શરૂઆત કરી શકો છો. ઠીક છે, પછી તમે જોવો તો ફિલ્મના રિવ્યુ. હવે તમને એવું લાગતું હોય કે ફિલ્મના રિવ્યુ એટલે શું, એટલે કે તમે ખબર છે કે ફિલ્મ છે એક નવું રિલીઝ થયું હોય એની પછી તમે છે કે એને જોવા જાવ, પછી એનું રિવ્યુ પણ આપી શકો છો. ઠીક છે, કે આ ફિલ્મમાં કે આવી રીતનું છે અને આવું બધું છે કે તમે તમારી રીતે કે આપી શકો છો. ઠીક છે, પછી જો તો અનબોક્સ રમકડા. હવે છે કે કાર્ટૂન જે હોય કાર્ટૂન વાળા માટે. ઠીક છે, આમાં છે કે અનબોક્સ તમે કે રમકડા પણ કરી શકો છો. ઠીક છે, કે નવા નવા રમકડા લાવીને કે તમે તમારી ઓડિયન્સને કે બતાવી શકો છો. ઠીક છે, કે આમાં તમે આ રીતનું હોય છે આવું બધું હોય છે. ઠીક છે, તમે બધું કે તમારે કે બતાવી શકો છો. પછી જો કે મોટિવેશન. હવે તમને છે કે તમારા અંદરથી કંઈક એવું હોય કે સામેવાળા વ્યક્તિને એવું તમે મોટિવેટ કરી શકતા હો, તો તમે છે કે મોટિવેશનની કે ચેનલ પણ તમે બનાવી શકો છો. ઠીક છે, પછી જો તો આગળ છે કે બાળકોના ગીત. એટલે કે તમને છે કે બાળકોના ગીતનું પણ એવું કંઈક તમને આવડતું હોય, તમારામાં હોય એવું કંઈક, તો તમે છે કે બાળકોના ગીત પણ છે એની ઉપર પણ એક ચેનલ તમે બનાવી શકો છો. ઠીક છે, પછી જો તો બુકના રિવ્યુ છે. હવે તમને છે રીડિંગ કરતા હોય તમે એવું તમને છે તમારામાં નોલેજ હોય કે બુકનું નોલેજ હોય, તો તમે છે કે બુકનું પણ રિવ્યુ આપી શકો છો. ઠીક છે, કે આ બુક છે કે સારી છે, તમે વાંચી શકો છો. પછી બીજી બુક છે કે આવી છે, તમે છે કે તમારી રીતે બુકનું પણ રિવ્યુ આપી શકો છો. ઠીક છે, પછી જો તો ગીતના રિવ્યુ. હવે ગીતના પણ રિવ્યુ તમે આપી શકો છો. ઠીક છે, કે આ સોંગ છે કે સારું છે, આ સોંગ આવું છે, એવું બધું તમારી રીતે છે તમે આપી શકો છો. ઠીક છે, પછી જો તો બિઝનેસ આઈડિયા છે. હવે તમને છે કે બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય, તમને બિઝનેસ કરતા આવડતું હોય, એવું બધું છે તમને પ્રોપર નોલેજ હોય, તો તમે છે કે બિઝનેસના આઈડિયા પણ કે તમારા ઓડિયન્સને આપી શકો છો, એની પણ તમે છે કે ચેનલ બનાવી શકો છો. ઠીક છે, કે તમે આટલું કામ કરશો તો તમને આ રીતનું પ્રોફિટ થશે, એવું બધું છે કે તમે તમારી રીતે આપી શકો છો. ઠીક છે, કે બિઝનેસને લગતા તમને જે પણ વસ્તુ આવડતું હોય તમે બધું કે કહી શકો છો. ઠીક છે, તમારી ચેનલમાં. પછી જો તો વ્યક્તિગત વ્લોગ. હવે વ્યક્તિગત વ્લોગ પણ તમે બનાવી શકો છો. ઠીક છે, વ્લોગ તો ઘણા બધા પ્રકારના હોય છે. ઠીક છે, કે ટ્રાવેલ પણ હોય છે, કે તમે તમારા દિવસમાં કે શું શું કામ કરો છો એનો પણ વ્લોગ હોઈ શકે છે. ઠીક છે, એ તમે તમારી રીતે છે કે બનાવી શકો છો. ઠીક છે, વ્યક્તિગત વ્લોગ પણ તમે બનાવી શકો છો. ઠીક છે, તમને જે પણ વ્લોગમાં ઇન્ટરેસ્ટ હોય એ પ્રમાણેની તમે ચેનલ બનાવી શકો છો. ઠીક છે, પછી જો તો કુકિંગ ચેનલ. હવે તમને છે કે સારી એવી છે કે રસોઈ બનાવતા આવડતું હોય, એવું છે કે તમને કુકિંગ બનાવતા આવડતું હોય, કે જે પણ વાનગી તમને બનાવતા આવડતું હોય તમે છે કે બનાવીને કે તમારા ચેનલમાં કે અપલોડ કરી શકો છો. ઠીક છે, સામેવાળા વ્યક્તિને કે શીખવું હોય કે યુટ્યુબમાં જોઈને તો તમારો વિડીયો પણ જોઈને કે બનાવી શકે છે. ઠીક છે, એટલે તમને કુકિંગની ચેનલ પણ તમારે બનાવ્યો તો તમે બનાવી શકો છો. પછી જો
તો છે કે પ્રોડક્ટ રિવ્યુ. નવી નવી પ્રોડક્ટ તમને લેવાનો છો અને તમને છે કે પ્રોડક્ટનો રિવ્યુ કરતા આવડતું હોય તો તમે છે કે પ્રોડક્ટ રિવ્યુ પણ કરી શકો. ઠીક છે, તમારી ચેનલમાં નવી નવી તમે પ્રોડક્ટ લાવો, તમારા ઓડિયન્સને બતાવો કે આ રીતનું તમે પ્રોડક્ટ લ્યો છો, આ પ્રોડક્ટ લેવાય, આ પ્રોડક્ટ ના લેવાય, બધું છે કે તમારી ચેનલમાં તમે કહી શકો છો. ઠીક છે, અને તમારી ઓડિયન્સને કે બતાવી શકો છો. ઠીક છે, તો આ ચેનલ પર તમે બનાવી શકો છો. ઠીક છે, પછી જો તો પછી છે કે સમાચાર. આ તો છે કે તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો છો. ઠીક છે, કારણ કે તમને પણ ખબર છે કે આજકાલ સમાચાર તો બહુ આવે છે. ઠીક છે, હવે તમને છે કે સમાચારમાં કે ઇન્ટરેસ્ટ હોય બહુ કે તમને જાણવું કંઈક અનોખું એવો ઇન્ટરેસ્ટ હોય તો તમે છે કે સમાચારની ચેનલ પણ બનાવી શકો છો. ઠીક છે, તમારી ચેનલથી કે બીજા લોકો પણ છે કે સમાચારમાં જોઈ શકે છે. ઠીક છે, કે આજે શું ઘટના બની, કાલે શું ઘટના બની હતી, 15 દિવસ પહેલાનું શું, આ બધું છે કે તમે સમાચારમાં પણ કરી શકો છો. ઠીક છે, પછી જો કે પોડકાસ્ટ. હવે છે કે તમે પોડકાસ્ટ પણ કરી શકો છો. ઠીક છે, કે તમને ઇન્ટરેસ્ટ હોય કે બીજા લોકોને તમારા પોડકાસ્ટમાં બોલાવીને કે તમે એને સવાલ કરી શકો છો કે તમે છે જીવનમાં શું શું કર્યું, તમે શું શું કરી રહ્યા છો, કઈ રીતે સફળ થયું, બધું છે કે એનો પણ તમે પોડકાસ્ટ પણ બનાવી શકો છો. ઠીક છે, એ તમે તમારી રીતે છે કે તમે કોઈ પણ એવા સવાલ એમાં સાંભળવા વ્યક્તિને પૂછી શકો છો અને એવા છે કે બીજા લોકોને કે તમારા ઓડિયન્સને પણ કે મોટિવેટ કરી શકો છો. એવી ચેનલ પણ તમે બનાવી શકો છો. પછી જો તો કે જનરલ નોલેજ. હવે તમારામાં છે કે જનરલ નોલેજ હોય કે તમને છે કે અનોખું બધું આમ નોલેજ હોય કે તમને જનરલ નોલેજ હોય તો તમે છે કે તમારી ચેનલ બનાવીને કે તમારા ઓડિયન્સને કે જનરલ નોલેજ પણ આપી શકો છો. ઠીક છે, તમને ઘણું બધું આવડતું હોય જનરલ નોલેજમાં. ઠીક છે, ઘણું બધું આપણે વાત કરીએ તો ઘણું બધું તમને આમ જનરલ નોલેજ આવડતું હોય, બધું છે કે તમે તમારા ઓડિયન્સને કે તમારી ચેનલ દ્વારા કે કહી શકો છો. ઠીક છે, એ રીતે તો આ તમે જનરલ નોલેજની પણ તમે ચેનલ બનાવી શકો છો. ઠીક છે, પછી ગેમિંગ. તો ગેમિંગ તો તમને ખબર જ હશે. ઠીક છે, જે લોકોને ગેમિંગમાં ઇન્ટરેસ્ટ હોય કે બહુ જ ગેમ રમતા આવડતું હોય ને આમ કંઈક અલગ જ તે પ્રકારનું અંદર કંઈક આમ ગેમિંગ હોય એવું તો એવું છે કે તમે તમારા ચેનલ દ્વારા કે એ ચેનલ બનાવીને કે સામાન્ય વ્યક્તિને કે ગેમિંગ પણ શીખવાડી શકો છો. ઠીક છે, અત્યારે ફ્રી ફાયર ને પબજી ને ઘણા બધા છે. ઠીક છે, એવું બધું છે કે તમે ચેનલ બનાવીને કે ગેમિંગ પણ કરી શકો છો. ઠીક છે, એ પણ ચેનલ સારી એવી ચાલી શકે છે. ઠીક છે, પછી જો તો ફિટનેસ. હવે તમે છે તમારા બોડીને ફિટનેસ રાખી શકતા હોય, તમને છે કે આમ અલગ જ તમને એવું કંઈક હુનર હોય તમારામાં કે તમે ફિટ રાખી શકો છો, તમારી ચેનલને છે તો તમે એ પણ ચેનલ બનાવી શકો છો. ઠીક છે, કે ફિટનેસની. હવે તમે છે કે ફિટ કઈ રીતે રહેવું, કઈ રીતે બોડી બનાવી, એ બધું છે કે તમે તમારી ચેનલ બનાવીને કે સામાળા વ્યક્તિને પણ કે તમારી ઓડિયન્સને બતાવી શકો છો. ઠીક છે, તો દોસ્તો આ થઈ ગઈ કે 10 થી 15 કે ચેનલ કે તમે છે કે આ ચેનલ છે કે તમારે બનાવી હોય તો તમે બનાવી શકો છો. ઠીક છે, આમાંથી તમને છે આની આ ચેનલ છે એ મેં તમને ખાલી બતાવ્યું. ઠીક છે, આનાથી પણ વધારે ચેનલ છે એ બધી છે કે તમે તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે છે કે બનાવી શકો છો. ઠીક છે, તમને જે પણ તમારામાં જે ઇન્ટરેસ્ટ હોય ને એ તમે બનાવી શકો છો. ઠીક છે, આ તો મેં ખાલી જે હતું તમને કીધું. ઠીક છે, આમાંથી પણ તમને જે ઇન્ટરેસ્ટ હોય એ પણ તમે બનાવી શકો છો. ઠીક છે, તો દોસ્તો હવે તમને ક્લિયર થઈ ગયું છે કે મનમાં કે આપણે છે કે યુટ્યુબ ચેનલ બનાવી હોય તો કઈ બનાવી. ઠીક છે, આ 10 થી 15 મેં કીધી, અથવા તો તમને જે પણ તમને ઇન્ટરેસ્ટ હોય ને એની ચેનલ તમે બનાવજો. ઠીક છે, તો જ તે તમને કે આગળ છે કે કામ આવશે. ઠીક છે, તો દોસ્તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયો જરૂરથી એક લાઈક નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા હશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે.